અને આજ પોલીસ પાલનપુર શહેરમાં બેફામ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, એમડી ડ્રગ્સ પણ આપણા પાલનપુર શહેરમાં આવી ગયું. આવું પાલનપુર અમે જોઈ લેવાના, સાંખી લેવાના નથી. વારંવારની ફરિયાદો, જિલ્લા સંકલનમાં પ્રશ્નો પાડીએ, મીડિયા સમક્ષ બાઇટ્સ આપીએ, વિધાનસભાના મંચ ઉપર બોલીએ. એ બાદ પણ જો બનાસકાંઠા પોલીસની શાન ઠેકાણે આવતી ન હોય તો એમની શાન ઠેકાણે લાવવા માટે પછી મેદાને આવવું પડશે. હું આખા ગુજરાતના એક જિલ્લે તાલુકે જેને પલાઠી વાળીને લડત કરતો હોઉં છું. એવો પ્રયોગ બનાસકાંઠા પોલીસ પ્રશાસન મારી જોડે અહીંયા ઈચ્છતી હોય તો એના માટે પણ તૈયાર છું. પણ હવે દારૂ, જુગાર ને ડ્રગ્સની મેટરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી. એટલે હું ઈચ્છું છું કે તાબડતોબ આની સામે એક્શન થાય. બનાસકાંઠાના પાલનપુર શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર એક બુટલેગરની વૈભવી ગાડી ફેરવી રહ્યા છે. બીજા એક પોલીસ ઇન્સ્પેક્ટર પૂરી જવાબદારી સાથે કહું છું, આઈજી સુધી મામલો ગયો છે. 1 કિલો સોનું ગાયબ કરી દીધું. 1 કિલો લૂંટનું સોનું એમને તપાસના ભાગરૂપે મળ્યું હતું. એમાં ગુનો દાખલ નહીં કર્યો, મેટર રેકોર્ડ ઉપર નહીં લાવ્યા અને એને ગાયબ કરી દીધું. એટલે એકચ્યુઅલી ફોજદારી ગુનાનું કૃત્ય એ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ કર્યું છે. અને આ બાબતથી એસપી, આઈજી બધા વાકેફ છે. હું ઈચ્છું છું કે તાબડતોબ એની સામે એક્શન લેવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે અને આખા બનાસકાંઠામાં અને ગુજરાતમાં મેસેજ જવો જોઈએ